જય શ્રી કૃષ્ણ મારી ફેમિલી, રાધે રાધે। તો તમારી અશ્વિના જો એકદમ સાડી વાડી પહેરી અને ઊભી રહી છે કૈપુરના રસ્તા ઉપર, કારણ કે અમે લોકો જઈએ છીએ ભાઈ અબાસના, અમારા ફઈનું મોમેરું લઈને અમે લોકો જઈએ છીએ। તો હું ને અલ્પેશ બે જણા જઈએ છીએ। અલ્પેશ ડાયરેક્ટ નોકરી જ્યાં હતા, નોકરીથી એના વડનગર આવ્યા, તો મેં એમને કીધું તમે વડનગર જ રહેજો, હું તમને ડાયરેક્ટ ઉપાડી લઉં છું એથી। તો ભાઈ હું એક્ટિવા લઈને કણ આવી હતી, અલ્પેશનો વડનગરથી મેં પિક કરી લીધા છે ને। ઓકે, અમે અબાસના ભાઈ આવી જઈએ। હા, તો અમે લોકો અબાસના પહોંચી જઈએ। ડીજે વાગે છે, નીકળ જઈએ છીએ ગાવા। હું રહી જાઉં છું ગાયા વગર એટલે। મોમેરું વધાઈ લીધું છે અને હાલ અમે હવે ભાભીના મોમાના ઘેર બેઠો છીએ। લેડીઝ આ બાજુ છે બે, અને અમારો આ ભાભી હોય બેઠો છે, અને પેલો એક તો બેઠો છે। અરે ગડિયા પેલો વેડો ચા પીવું જોઈ રહ્યો તો આમ કાવ્ય જ જોયા એકલી એકલી રમે જાય છે ભાઈ। આ હલે ભાઈ પકોડી ખાવા જવું છે, જો ઓવન કાઉન્ટર છે પકોડી નું ગઈ ગયો પકોડી ખાઈ પડે મારો છોકરો તો પાપડ। હા, અમારા માસી જલેબી ખાય છે। આ તો એવા કીધું કે મને કોઈ ઉતારતું નહીં એટલે હે ને માસી। બાજુ મમ્મી બેઠી એમ પાછળ તો મને બધા દેખાય। ઓય પેલા થાળી ભરી ભરીને દાબ્યા પછી ઓય ખાધી ખાસી બધી પકોડી। તમે જુઓ તો પકોડી ભારી જો તો ગોળા થઈ જાય તો મસ્ત હતી ભાઈ પકોડી। મારી મમ્મી જીરા પાર્ટી કરવા નીકળે છીએ અબાસનાની શેરીઓમાં। અમે લોકો ઠંડુ કરવા નીકળે છીએ। આ જો આ પબ્લિક તો લ્યો હવે ભાઈ કૈપુરા હતા, કૈપુર હવે થોડી વાર બેસશું, ચા પાણી તો કરી લીધા છે, પણ હવે ઘેર જતો રહેશું। આમ તો ભાઈ ડીજેમાં ગાવું હતું પણ વરઘોડું ભાઈ મોડું નીકળ્યું એટલે કોઈ ગાયો ના।